વિદ્યાર્થી મિત્રો, myself હાર્દિક સર શ્રી સારસ્વત વિદ્યાલય વાપી માં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માં આગળ વધીએ। આગળ કેટલાક એમસીક્યુ જોયા, ઘણા બધા ટોપિકની ચર્ચા કરી। હવે એમાં આગળ વધીએ મિત્રો। અહીં પ્રશ્ન છે, એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થવાની ક્રિયાને શું કહે છે? એક જ વનસ્પતિના શબ્દ છે, અંડરલાઈન કરીએ મિત્રો, એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી। તો આના પહેલા આપણે કેટલીક અહીં ઘટનાઓને સમજી લઈએ, પછી આપણે એમસીક્યુ માં આગળ વધીએ। તો સૌથી પહેલા તો પરાગનયનની જે ઘટના છે મિત્રો, પરાગનયનની ઘટના એટલે શું? તો પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા। પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને મિત્રો શું કહીશું આપણે? પરાગનયન તરીકે ઓળખાય છે। અહીં કેટલીક ઘટનાઓને આપણે સમજીએ। બે પ્લાન્ટ બતાવ્યા છે, પ્લાન્ટ A અને પ્લાન્ટ B। તો ધ્યાન આપશો, અહીં આ જે પુષ્પ છે એ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના, એટલે કે પુષ્પ દ્વિલિંગી છે મિત્રો। દ્વિલિંગી એટલે શું? તો નર અને માદા એકમ બંને એક જ પુષ્પમાં જો આવેલા હોય તો આપણે એને દ્વિલિંગી પુષ્પ કહીશું, અને જો નર એકમ એકલો જ હોય તો નર પુષ્પ, અને માદા એકમ એકલો હોય તો એને માદા પુષ્પ કહીશું। અહીં નર અને માદા એકમ બંને એક જ પુષ્પમાં આવેલા છે। તો મિત્રો અહીં શું થાય છે કે આ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે। એ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે। આ ઘટનાને આપણે શું કહીશું મિત્રો? અહીં ઓટોગેમી। શું કહીશું અહીં? ઓટોગેમી એટલે કે સ્વપરાગનયનની ઘટના થઈ, સ્વપરાગનયન। મિત્રો બીજું લઈએ, અહીં બે અલગ પુષ્પો દેખાય છે, વનસ્પતિ એક જ છે। તો આ પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના પરંતુ અન્ય પુષ્પના, એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થળાંતરિત થઈ, તો આ પ્રક્રિયાને આપણે ગેઇટેરોગેમી કહીશું। આપણા મિત્રો સ્વપરાગનયન થયું। મિત્રો અહીં દેખાવે ક્રિયાત્મક રીતે કાર્યની દ્રષ્ટિએ આ પરપરાગનયન જેવું દેખાય છે, પણ જનીનિક રીતે અહીં એ સ્વપરાગનયન જ છે। તો મિત્રો યાદ રાખજો, ઓટોગેમી એ પુષ્પની પરાગરજ એ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા। અહીં એક પુષ્પની પરાગરજ એ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થળાંતરિત થવાની પ્રક્રિયા। મિત્રો બીજું ઉદાહરણ લઈએ, અહીં બે અલગ અલગ પ્લાન્ટ બતાવ્યા છે। આ પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પ પર સ્થળાંતરિત થયું, આને મિત્રો આપણે કહીશું પરપરાગનયન અથવા તો ઝેનોગેમી કહીશું। પરપરાગનયન અહીં જનીનિક રીતે ફેરફાર આવવાની શક્યતા છે। આ થયું પરપરાગનયન। તો મિત્રો આ શબ્દો યાદ રાખજો, ઓટોગેમી, ગેઇટેરોગેમી, ઝેનોગેમી વગેરે। હવે આપણા પ્રશ્ન પર આવીએ મિત્રો। એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને શું કહે છે? મિત્રો તો અહીં ક્લિયર થઈ ગયું કે પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર શું થયું? તો આ ઓટોગેમીની વાત આવી, અહીંયા સ્થળાંતરણ થયું। આન્સર આપણો શું આવે છે અહીં? સ્વપરાગનયન। શું આવે છે મિત્રો? સ્વપરાગનયન। આગળ વધીએ, કઈ ઘટના જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે? હમણાં સમજાવ્યું મિત્રો, જનીનિક રીતે સ્વફલન, જનીનિક રીતે સામ્યતા ધરાવે છે। મિત્રો ઓટોગેમી, ગેઇટેરોગેમી, ઝેનોગેમી જોયું, એમાં મેં તમને વાત કરી કે એ જ પુષ્પ પર હોય તો ઓટોગેમી, પણ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થળાંતર થયું, એટલે દેખાવે પરપરાગનયન, પરફલન જેવું દેખાય, પરંતુ જનીનિક રીતે ગેઇટેરોગેમી એ સ્વફલન છે, સ્વપરાગનયન છે। તો અહીંયા
ક્લિયર થાય છે મિત્રો? આપણો આન્સર શું આવશે અહીં? ગેઇટેનોગેમી. આગળ વધીએ. પરપરાગનયન બીજા કયા નામે ઓળખાય છે? પરપરાગનયનની વાત કરીએ હમણાં જ આપણે, તો પરપરાગનયન જે છે સહપક્વતા, ગેઇટેનોગેમી, એલોગેમી, આપેલ બધા જ મિત્રો યાદ રાખજો, એ એલોગેમી તરીકે પણ ઓળખાય છે પરપરાગનયનની પ્રક્રિયા. આગળ વધીએ. સ્વપરાગનયન કેવા પુષ્પોમાં જોવા મળે છે? સ્વપરાગનયન જે છે મિત્રો એ કેવા પુષ્પોમાં જોવા મળશે? હમણાં જ મેં વાત કરી થોડી વાર પહેલા કે પુષ્પો જે છે એ એકલિંગી હોય, દ્વિલિંગી હોય, તો એને આધારે એક ચર્ચા થાય. તો સ્વપરાગનયન, સ્વ એટલે પોતાનું, તો જે પુષ્પમાં એ જ પુષ્પની પરાગરજ એના સ્ત્રી કેસર પર સ્થાપિત થાય પરાગાસન પર, એટલે પુષ્પ દ્વિલિંગી હોય, તો આ એક શક્યતા છે. સ્વપરાગનયનની વાત કરીએ છીએ મિત્રો અહીં એકલિંગી પુષ્પ હોય, અહીંયા પણ આપણે જોયું પુષ્પ એકલિંગી હોઈ શકે છે જો એક જ વનસ્પતિ, ગેઇટેનોગેમીમાં શક્ય મળે છે, અને દ્વિલિંગી હોય, એકલિંગી હોય, દ્વિલિંગી હોય, તો અહીં બંને એવું લાગે છે કે એ અને બી બંને આવી શકે. કેમ કે સમજો અહીં મિત્રો કે અહીં આ એક વનસ્પતિ છે, આ વનસ્પતિ પર બંને પ્રકારના પુષ્પો છે, એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ, તો એનું સ્થળાંતર થાય એ જ વનસ્પતિ પર, તો એ પણ સ્વપરાગનયન જ થયું, બરાબર. અને બની શકે કે દ્વિલિંગી પુષ્પ હોય, તો દ્વિલિંગી પુષ્પ હોય તો એમાં જ ટ્રાન્સફર થાય, ઓટોગેમી થાય. તો મિત્રો એનો મતલબ અહીં શું આન્સર આવે છે? એ અને બી બંને, એટલે કે સ્વપરાગનયન એ એકલિંગી અને દ્વિલિંગી બંને પ્રકારના પુષ્પોમાં અહીં જોવા મળે છે. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે ગેઇટેનોગેમી એ ક્રિયાત્મક રીતે કોની સાથે સામ્યતા ધરાવે છે? મિત્રો ધ્યાનથી, થોડો વાર પહેલા જ મેં તમને વાત કરી છે ગેઇટેનોગેમી, ઓટોગેમી, ઝેનોગેમી. જો પ્રશ્ન આવી ગયો અંડરલાઈન કરી, ક્રિયાત્મક રીતે, કાર્યની દ્રષ્ટિએ, મિત્રો આપણે જોયું કે ગેઇટેનોગેમી જનીનિક રીતે જે છે એ સરખું જ રહેશે, પણ કાર્યની દ્રષ્ટિએ જો જોઈએ તો એની પરફલન સાથે સામ્યતા ધરાવતો. તો આપણે ઓપ્શન ચેક કરીએ. પરપરાગનયન, સ્વફલન, સ્વપરાગનયન આપેલ બધા છે, તો ગેઇટેનોગેમીને જોતા એવું લાગે કે પરપરાગનયન થતું હોય, એટલે કાર્યની દ્રષ્ટિએ તો આપણો આન્સર જે છે એ સરળ થઈ ગયો, પરપરાગનયન. પણ આન્સર ક્યારે સરળ થયો? કે જ્યારે આપણે જે ચર્ચા કરી એમાં ધ્યાન આપ્યું હશે તો. આગળ મિત્રો આગળનો પ્રશ્ન લઈએ. નીચે પૈકી કઈ પ્રયુક્તિમાં પુષ્પના પરાગાશય અને પરાગાસન એક જ સમયે પરિપક્વ થાય છે? કોણ કોણ છે? અગત્યના શબ્દોને અંડરલાઈન ખાસ કરવી. પરાગાશય અને પરાગાસન એક જ સમયે. ઓકે, તો આપણે પરાગનયનની વ્યાખ્યા ફરીથી યાદ કરીએ મિત્રો. પરાગનયનની વ્યાખ્યા શું હતી? કે પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા. તો આ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે બંનેનું સાથે પરિપક્વ થવું ખૂબ જ અગત્યનું છે. જો બંને સાથે સહ એટલે સાથે, તો આપણે ઓપ્શન જોઈએ. સમૃદ્ધ પુષ્પતા, સહપક્વતા, પૃથક પક્વતા, પૃથક એટલે જુદું, સ્વબંધ્યતા, તો અહીં આપણે ખ્યાલ આવી જાય છે મિત્રો તરત જ. સહપક્વતા એટલે કે સાથે પરિપક્વ થવું. તો સરસ મજાનો પ્રશ્ન છે, ફરીથી જોઈએ. નીચે પૈકી કઈ પ્રયુક્તિમાં પુષ્પાસન, પરાગાશય અને પરાગાસન એક જ સમયે પરિપક્વ થાય છે? મિત્રો તો અહીં શબ્દને પકડ્યા, એમાં આપણો આન્સર મળી ગયો છે સહપક્વતા. સહ એટલે સાથે, અને સાથે પરિપક્વ થવું. આગળ વધીએ મિત્રો. પુષ્પો ઉત્પન્ન થયા બાદ ક્યારેય ખીલતા નથી. પુષ્પો ઉત્પન્ન થાય છે પણ ક્યારેય ખીલતા નથી. કોણ ખીલતા નથી? પુષ્પો. તો મિત્રો કેવા? સમૃદ્ધ પુષ્પતા, પૃથક પક્વતા, ગેઇટેનોગેમી, સહપક્વતા. મિત્રો સરસ મજાની વાત છે અહીંયા સમૃદ્ધ પુષ્પતા. આપણે કેટલાક એક્ઝામ્પલ ની વાતને સમજીએ. એ કેટલીક વનસ્પતિ છે મિત્રો, વાયોલા, અબુટી, કોમેલિના. આ જે વનસ્પતિ છે, આ વનસ્પતિની અંદર બે પ્રકારના પુષ્પો મિત્રો સર્જાય છે.
અહીં બે પ્રકારના પુષ્પો, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. જે હવાઈ પુષ્પો જે છે એ ખુલ્લા રહે છે, મીન્સ ખુલે છે, ખુલ્લા રહે છે, એટલે એની અંદર નોર્મલ જેમ પરાગનયન થવાનું એમ પરપરાગનયન, સ્વપરાગનયન એમ નોર્મલ પરાગનયન થઈ શકે છે. પણ આ જે સમૃદ્ધ પુષ્પો છે મિત્રો, એ સમૃદ્ધ પુષ્પો બંધ રહે છે, એ ક્યારેય ખુલતા નથી. એ પુષ્પો ખુલતા જ નથી મિત્રો. તો એ પુષ્પો ન ખુલે તો ત્યાં પરપરાગનયન થવાના કોઈ ચાન્સ રહેતા નથી. હા, એ બંધ રહે છે માટે અહીં શું થાય છે? માત્ર સ્વફલન, સ્વપરાગનયન જ થશે. તો મિત્રો ખ્યાલ આવ્યો કે કેટલી વનસ્પતિ છે જેમાં બે પ્રકારના પુષ્પોની વાત આવી, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. હવાઈ પુષ્પો નોર્મલ હોય છે, ખુલ્લા હોય છે, રેગ્યુલર ફૂલની જેમ, જ્યારે સમૃદ્ધ પુષ્પો બંધ રહે છે માટે અહીં માત્ર સ્વફલન જ થાય છે. આપણા પ્રશ્ન પર જઈએ. ઓકે, તો ક્યારેય ખીલતા નથી. તો હવે તરત જ આપણો અહીં આન્સર મિત્રો ક્લિયર થઈ ગયો કે સમૃદ્ધ પુષ્પતાની અંદર આવી પ્રક્રિયા થાય છે, આવી ઘટના બને છે. આગળ વધી નીચે પૈકી સમૃદ્ધ પુષ્પતા શેમાં જોવા મળે છે? જો મિત્રો તરત જ આવી ગયો બીજો પ્રશ્ન. સમૃદ્ધ પુષ્પતા શેમાં જોવા મળે છે? એની ઉદાહરણની વાત હમણાં જ નહીં કરી શકતા, પણ અહીંયા જોઈ લઈએ. ઓક્ઝેલિસ, અબુટી, વાયોલા, કોમેલિના. આવો ત્રણે ત્રણ નામ આવ્યા એવું લાગે છે મિત્રો. વાયોલા, અબુટી, ઓક્ઝેલિસ તે જ અબુટી છે મિત્રો, કોમેલિના વગેરેમાં પુષ્પો આવ્યા. ઓકે, તો અહીંયા આન્સર ક્લિયર થઈ ગયો. ABC ત્રણેય. અને મિત્રો ક્યારે ક્લિયર થયો? જ્યારે આપણે ટોપિક ખબર હોય ત્યારે આની ચર્ચા કરી, એમાં ધ્યાન આપ્યું હોય તો જ આવા પ્રશ્નોના તમે આન્સર આપી શકો. આવા નામને યાદ રાખવા પડે કે આવી વનસ્પતિ, ઘણી બધી વનસ્પતિ આવે, જાતની ચર્ચાઓ આવે. જો આપણું વાંચન ન હોય તો આપણે આન્સર નહીં આપી શકીએ, આવા પ્રશ્નોને સોલ્વ નહીં કરી શકીએ. આગળ વધીએ. વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરે છે? કોણ? વનસ્પતિ. શાની વાત આવે છે? વાહક. ફરી પાછી પરાગનયનની વ્યાખ્યાને યાદ કરવી પડે કે જે ટ્રાન્સફર થવું કોનું? પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા. તો મિત્રો આ જે સ્થાપિત થાય એને કોણ લઈ જાય, એને કોણ વહન કરે, એ વાહકની અહીંયા વાત કરે છે. અહીંયા વાહકો બતાવે છે કે પવન, પાણી, પ્રાણીઓ, આપેલ તમામ એવી વાત કરે છે. તો થોડી પહેલા ચર્ચા કરી લઈએ. તો પરાગનયન એટલે પોલિનેશન, પરાગનયન માટેના અહીં વાહકો બતાવ્યા છે. બે પ્રકારના વાહકો હોય છે મિત્રો. એના જે લઈ જનાર પરાગરજને અજૈવિક અને કેટલાક જૈવિક. અજૈવિકની વાત કરીએ તો એમાં કોણ છે? અહીં પવન અને પાણી. આ અજૈવિક વાહકો છે. અને જૈવિક વાહકોની વાત કરીએ કીટકો, પક્ષીઓ, પ્રાણીઓ, આ બધા એના જૈવિક વાહકો છે જે પરાગરજને લઈ જાય છે કેરી કરીને. હવે પ્રશ્ન થાય કે આમાંથી કોણ વધારે પ્રમાણમાં ઉપયોગી? વધારે પ્રમાણમાં ઉપયોગ એટલે કે વનસ્પતિમાં મોટે ભાગે જૈવિક વાહકોનો જ ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા સજીવોનો ઉપયોગ થાય છે. આ બધા જૈવિક વાહકોનો વનસ્પતિ વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે પરાગનયનની પ્રક્રિયા માટે. મિત્રો એના પરથી સમજાય છે કે દરેક સજીવનું પૃથ્વી પર કેટલું મહત્વ છે. વિચાર કરો મિત્રો, આ બધા સજીવોનો સીધો સંબંધ વનસ્પતિ સાથે છે. જો આનું અસ્તિત્વ જો ઉઠમાય તો આ વનસ્પતિમાં ક્યારે પરાગનયનની ઘટના નહીં થાય. આગળ વધી તો આ પરાગ રચના જે વાહકો છે એને આધારે અહીં કેટલીક પદ્ધતિ બતાવી છે. એનિમોફિલી એટલે કે વાત પરાગિત વનસ્પતિ. કેવી વનસ્પતિ મિત્રો? વાત પરાગિત વનસ્પતિ. બીજું હાઇડ્રોફિલી જલ પરાગિત વનસ્પતિ. મિત્રો કેવી વનસ્પતિ? જલ પરાગિત વનસ્પતિ. ત્યારબાદ ઝૂફિલી. મિત્રો ઝૂફિલી એટલે પ્રાણીઓ દ્વારા પરાગનયન, પ્રાણીઓ દ્વારા એમાં થાય છે. ત્યારબાદ એન્ટેમોફિલી એટલે કે કીટ પરાગિત વનસ્પતિ. આ કીટ પરાગિત કીટક એટલે પ્રાણીઓમાં. એટલે આપણે કહી શકીએ કે ઝૂફિલીનો જે પેટા પ્રકાર થશે મિત્રો. તો આજે યાદ રાખજો, એનિમોફિલી, હાઇડ્રોફિલી, ઝૂફિલી, એન્ટેમોફિલી. વાત પરાગિત, જલ પરાગિત, પ્રાણીઓ દ્વારા, કીટકો દ્વારા પરાગનયનની પ્રક્રિયા
થતી રહે છે. તો મિત્રો આપણી ઘણી બધી અહીંયા ચર્ચા થઈ ગઈ. ફરીથી પરાગનયનની હું વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળજો કે પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. અને આ પરાગનયન વિવિધ રીતે થાય છે મિત્રો. તો આ લખી લેવા પ્રશ્નો. મિત્રો આગળ વધીએ. પવન દ્વારા થતું પરાગનયન કરતી વનસ્પતિમાં પરાગરજ કયા લક્ષણો ધરાવે છે? પવન દ્વારા કયો અગત્યનો શબ્દ છે? પવન દ્વારા. અને બીજું શું કે પરાગનયન. હમણાં જોયું આપણે કે પરાગનયન જૈવિક વાહકો દ્વારા પણ થાય છે, અજૈવિક વાહકો દ્વારા પણ થાય છે. મેં તમને અજૈવિક વાહકોની વાત કરી, એમાં પવન અને પાણીની વાત કરી. જ્યારે જૈવિક વાહકોમાં વિવિધ સજીવોનો ઉપયોગ થાય છે, પણ વનસ્પતિ મોટા પ્રમાણમાં જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. તો મિત્રો પ્રશ્ન છે, પવન દ્વારા થતું પરાગનયન કરતી વનસ્પતિમાં પરાગરજ કયા લક્ષણો ધરાવે છે? તો મિત્રો કઈ થઈ? એનિમોફિલી વનસ્પતિ. એનિમોફિલી. તો ઓપ્શન જોઈએ: સૂકી, નાની, હલકી અને લીસી. એબીસી ત્રણેય. પરાગરજની ગુણવત્તા આપી છે, પરાગરજ કેવી છે? તો મિત્રો પવન દ્વારા થાય ને, તો ખાસ કરીને આપણે ઉદાહરણ લઈ લઈએ, આપણે નાળિયેરીનું ઉદાહરણ લઈએ કે નાળિયેરીની ઊંચાઈ વધારે છે અને એમાં ખાસ કરીને જે નર પુષ્પો છે એ નર પુષ્પો ઊંચાઈ હશે, માદા પુષ્પો નીચે હશે. અને જેવો પવન આવે છે એટલે નર પુષ્પો પરથી પરાગરજનો છંટકાવ થાય છે. પરાગરજ એમાંથી મુક્ત થાય છે અને એ પરાગરજ સ્વાભાવિક છે પવનથી ઉડવાની છે, એટલે હલકી હોવી જોઈએ. અને હલકી હશે એટલે પરાગરજનો છંટકાવ થશે અને નીચે માદા પુષ્પ છે એનું જે પરાગાસન છે, એનું પરાગાસન કેવું હોવું જોઈએ? ચિકાસ્યું હોવું જોઈએ કે જેથી કરી પરાગરજ આવીને ઉપર ચોંટી જાય. તો આવા કંઈક લક્ષણો એની અંદર હોવા જોઈએ જેથી કરીને આવી વનસ્પતિમાં પરાગનયન સક્સેસફુલ થઈ શકે, પરાગનયન થઈ શકે. એટલે મિત્રો સૂકી હોવી જોઈએ, નાની, હલકી, બધું જ કંઈક લાગી રહ્યું છે અહીંયા. સૂકી હશે, નાની હશે, હલકી હશે, તો જે પવન દ્વારા એનું વિકિરણ થશે અને તો જ એ પરાગનયનની ઘટના સફળ થશે. તો મિત્રો અહીંયા આન્સર શું આવે છે? આન્સર આવે છે ત્રણેય: સૂકી, નાની, હલકી વગેરે. હું આગળ વધું છું. એનિમોફિલી વનસ્પતિના ઉદાહરણો જણાવો. ઉદાહરણ. એનિમોફિલી મિત્રો હમણાં જ વાત થઈ. ઉપર આગળ પ્રશ્ન: પવન દ્વારા થતું પરાગનયન. એનિમોફિલી એટલે હવે ઉદાહરણ પૂછ્યા છે. ઉદાહરણ પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવશે. પરાગરજની ગુણવત્તા આપણે જોઈ તો એનિમોફિલીમાં ઘાસ, મકાઈ, નારિયેળી, અન્ય ઘણી બધી વનસ્પતિઓ હોય છે. એબીસી ત્રણેય અહીંયા જોઈ લઈએ તો મિત્રો યાદ રાખજો, આવા ઘણી બધી વનસ્પતિઓ જે છે જેના દ્વારા જેમાં એનિમોફિલી એટલે કે પવન દ્વારા પરાગનયન થાય છે. તો ઘાસ પણ આવે છે, મકાઈ પણ આવે છે, નાળિયેરી પણ આવે છે, કેટલીક કેનાબિસની ભાંગની જાતિઓ કેટલીક આવે છે, બીજી અન્ય ઘણી બધી. તો અહીંયા ત્રણે આવે છે મિત્રો. તો એબીસી ત્રણેય એનો મતલબ આ બધી જ વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે. તો ખાસ યાદ રાખજો, જુદા જુદા પ્રકારની પરાગનયનની પદ્ધતિમાં કઈ કઈ વનસ્પતિ આવે, ઉદાહરણ પરથી પણ પ્રશ્નો અહીં આવે છે. આના પરથી આપણે ખ્યાલ રાખીશું. આગળ વધીએ. પાણી દ્વારા અગત્યનો શબ્દ કયો છે? પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં થાય છે? પાણી દ્વારા પરાગનયન થવાનું, પાણી દ્વારા એટલે કે હાઇડ્રોફિલી, અને એ પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં? બધી જ વનસ્પતિ, બધી જ જલજ વનસ્પતિ કે બધી જ વનસ્પતિ એવું કરી નથી શકતી. એમાં પણ જુદી જુદી પદ્ધતિઓ હોય છે. તો મિત્રો આંકડાકીય માહિતી છે, આપણે યાદ રાખશું અહીંયાને કે 30 પ્રજાતિઓ જે છે એ 30 પ્રજાતિઓમાં પાણી દ્વારા પરાગનયનની ઘટના થાય છે. એમાં બે ભાગ પડી શકે. એક સપાટી પરથી પણ થઈ શકે વહેતા પાણીની, અને એક અંદર થઈ શકે. તો એપી અને હાઇપો
જેવા પણ એના પેટા પ્રકારો પડી શકે. પણ અહીં મિત્રો યાદ રાખજો અત્યારે તો 30 જેટલી પ્રજાતિઓમાં આ રીતે થાય છે. હવે પાણી દ્વારા પરાગનયન થવાનું છે, અહીંયા હાઇડ્રોફિલી છે, તો પરાગરજ ની અંદર પવન દ્વારા થતી પરાગરજ અને આ પરાગરજ સરખી હશે કે એમાં કંઈક વૈવિધ્ય હશે? તો સ્વાભાવિક છે મિત્રો, અહીં એને પાણીથી રક્ષણ પણ મેળવવાનું છે, એટલે આ જે પરાગરજ છે એ પરાગરજની ઉપર કંઈક કોટિંગ હશે, કંઈક એવું આવરણ હશે જે એને પાણીથી બચાવે છે. એટલે પવન દ્વારા થતા પરાગનયન અને પાણી દ્વારા થતા પરાગનયનમાં અહીં પરાગરજની અંદર જે છે એ થોડું વૈવિધ્ય હશે. બીજી અગત્યની વાત કરું કે પવન દ્વારા જ્યારે પરાગનયન થવાનું છે તો ત્યારે વેસ્ટેજના બહુ ચાન્સ રહે છે. એટલે જ્યારે પરાગનયન થશે પવન દ્વારા એટલે બધી જ કંઈક અહીંયા ફિક્સ નથી કે બધી જ પરાગરજ આવીને સ્ત્રી કેસર પર સ્થાપિત થશે. મિત્રો શું થશે? ઘણી એમને વિખેરાઈ જશે, વેસ્ટેજ પણ જશે. એટલે વાત પરાગિત પવન દ્વારા થતી ઘટનામાં એ પરાગરજ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થતી હશે. 100% એવું થતું છે. મૂળ વાત પર આવી જઈએ. પાણી દ્વારા પરાગનયનની વાત ચાલતી હતી, હાઇડ્રોફિલીની વાત ચાલતી હતી, તો 30 પ્રજાતિઓને મિત્રો આપણે અહીં યાદ રાખશું. આગળ વધીએ. સીમડો, કુવારપાઠું જેવી વનસ્પતિ જે છે એમાં શેના દ્વારા પરાગનયન થાય છે? એલોવેરા, કુવારપાઠું આપણે જાણીએ છીએ. અહીં આપણે ઉદાહરણ જોઈ લઈએ. પાણી દ્વારા, કીટકો દ્વારા, પવન દ્વારા, પક્ષીઓ દ્વારા. સીમડો, કુવારપાઠું જેવી વનસ્પતિમાં શેના દ્વારા થાય છે? યાદ રાખજો મિત્રો, ખાસ પક્ષીઓ દ્વારા વનસ્પતિમાં પરાગનયન કરે છે. જે વાત કરી જૈવિક અજૈવિક વાહકોમાં મુખ્ય જૈવિક વાહકોનો જ વનસ્પતિ ઉપયોગ કરે છે. તો આ પ્રશ્નને જ ઊંધો કરીને પૂછી નાખે અહીં તો પક્ષી પરાગિત વનસ્પતિ પક્ષીઓ દ્વારા, તો સીમડો અને કુવારપાઠું તમને ઓપ્શન ના આપે તો આ જ પ્રશ્ન પરથી બીજો પ્રશ્ન બની જાય છે. ઉપર પણ પ્રશ્ન બની શકે, એ રીતે અહીં પણ પ્રશ્ન બની શકે. પરાગરજ ની ગુણવત્તા આપે, પરાગરજ વિશે વાત આપે અને નીચે પૂછે કે આ કયા પ્રકારનું પરાગનયન છે, એવો પણ પ્રશ્ન અહીં આવી શકે. મિત્રો આગળ વધીએ. કાઇઝેલિયામાં વનસ્પતિ નામ છે, કાઇઝેલિયામાં પરાગનયન કોના દ્વારા થાય છે? આ એક વિશિષ્ટ લાગે છે, પરાગનયનની જ વાત કરે છે. આપણે ઓપ્શનને ધ્યાનથી જોઈએ. ચામાચીડિયા દ્વારા એટલે કે બેટ, ગોકળ ગાય દ્વારા, સનબર્ડ દ્વારા કે ખિસકોલી દ્વારા, સ્ક્વેરલ દ્વારા, ખિસકોલી દ્વારા, કોના દ્વારા થાય છે? આ એક અલગ છે, વિશિષ્ટ છે. યાદ રાખજો મિત્રો, અહીં ચામાચીડિયા દ્વારા વારંવાર પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય છે કાઇઝેલિયામાં. આ જ પ્રશ્નને મિત્રો ઊંધો કરીને પૂછી શકે કે ચામાચીડિયા દ્વારા કઈ વનસ્પતિમાં પરાગનયનની ઘટના થાય છે? તો એ કાઇઝેલિયામાં થશે. આગળ વધીએ. હાઇડ્રોફિલીની પ્રજાતિઓ મોટા ભાગે કેવી હોય છે? તો ફરી આવ્યું હાઇડ્રોફિલી. ક્યાં ગયું? પાણી દ્વારા. હાઇડ્રોફિલીની પ્રજાતિઓ મોટા ભાગે કેવી હોય છે? કેવી હોય છે આપણે 30 પ્રજાતિઓ જોઈએ, પણ એમાં કોણ? તો જલીય દ્વિદળી, શુષ્ક દ્વિદળી, જલીય એકદળી કે શુષ્ક એકદળી. તો મિત્રો યાદ રાખજો કે જે 30 જેટલી પ્રજાતિઓ મેં તમને વાત કરી એ જલીય તો છે પણ એકદળી છે. જલીય તો છે, સ્વાભાવિક છે, શુષ્ક ના આવે કારણ કે જલીય છે. હાઇડ્રોફિલિક એટલે શું આવશે? જલીય અને એકદળી છે. એને ઊંધો કરી નાખે પ્રશ્ન કે ક્યાં જલીય અને એકદળી હોય તો આન્સર શું આવશે? આપણો હાઇડ્રોફિલિક. બંને રીતે પ્રશ્નો હતા, જેટલા પ્રશ્નો થયા એને ફેરવીને બીજા નવા પ્રશ્નો મિત્રો અહીં બની શકે છે. આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી વૃક્ષારોહી પરાગવાહકો કયા? વૃક્ષારોહી જુદા જુદા પ્રકારના પરાગવાહકો છે મિત્રો. અહીં જોઈએ તો કાચીડો, લેમુર, ગેકો ગરોળી, અહીં આપેલા બધા જ તમામ તો વૃક્ષારોહી છે મિત્રો. તો આ કાચીડો ખ્યાલ છે કે આ તે પણ વૃક્ષ પર ફરી શકે છે, લેમુર પણ ફરે છે, ગેકો ગરોળી એ પણ ગેકો લિઝાર્ડ પણ બહુ જાણીતું કદાચ ન હોય તમને તો યાદ રાખજો મિત્રો. આ ત્રણે ત્રણ આવશે. આ ત્રણે ત્રણ ઓપ્શન જે છે અહીંયા આપેલા તમામ જે છે એ શું છે? વૃક્ષારોહી પરાગવાહકો છે. એ વૃક્ષ સાથે સંકળાયેલા છે મિત્રો આ પરાગવાહકો.
આગળ વધું છું. સુરણ અને યુક્કા. સુરણ જોયું હશે. સુરણ તમે જોયું હશે. આ વનસ્પતિમાં અનુક્રમે પરાગમન કેવી રીતે થાય છે, પરાગમનની વાત કરી છે સુરણમાં અને યુક્કા. માખી અને ફૂદા દ્વારા, પતંગિયા અને ભમરી દ્વારા, માખી અને પતંગિયા દ્વારા કે કીટકો અને ભમરી દ્વારા. આ કંઈક અલગ પ્રકારનો આંતર સંબંધ છે. તો તેની વાત કરીએ અહીં મિત્રો કે સુરણ જે છે એનો જે પુષ્પ વિન્યાસ, એનો જે પુષ્પ છે એ ઊંચો છે, એ લગભગ 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે. સુરણની વાત કરું છું. સુરણની અંદર એનો પુષ્પ જે છે, પુષ્પ વિન્યાસ જે છે 6 ફૂટની ઊંચાઈ છે. આ પુષ્પ ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન છે. એનો મતલબ કે એ જે માખી છે, એ જે સજીવ છે, એની ઊંચાઈના લીધે, એ પુષ્પની ઊંચાઈના લીધે એને સલામતી ક્યાં મળે છે? ઈંડાને. એવો આંતર સંબંધ છે. અને એ ઈંડા મૂકવાની સાથે સાથે જ એને પરાગનયન કરી આપે છે. બંને વચ્ચેનો પરસ્પર ફાયદાકારક સંબંધ થઈ ગયો. આવો જ કંઈક આંતર સંબંધ બીજો ફૂદાની જાતિ અને યુક્કા નામની વનસ્પતિમાં જોવા મળે છે. ફૂદા કીટકો, યુક્કા નામની વનસ્પતિ વચ્ચે ફૂદા પોતાના ઈંડા જે છે બીજાશયના પોલાણમાં મૂકે છે મિત્રો. ક્યાં મૂકે છે? આ યુક્કા વનસ્પતિની અંદર બીજાશયના પોલાણમાં એના ઈંડા મૂકશે. એટલે એ ઈંડા સેફ થઈ જશે, સલામત થઈ જશે અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. એના બદલામાં પુષ્પ શું થશે? પરાગિત થશે, પરાગનયનની ઘટના થશે. મિત્રો કેવો સરસ મજાનો આંતર સંબંધ થયો. તો આપણે યાદ રાખજો, અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો બની શકે. આ 6 ફૂટની ઊંચાઈઓની અંદર સુરણની અંદર બરાબર કેવો આંતર સંબંધ છે એ પણ યાદ રાખજો. અહીં ફુગા ઈંડા ક્યાં મૂકે છે? તો એ બીજાશયના પોલાણમાં મૂકે છે. તો 2-3 પ્રશ્નો તો મિત્રો અહીંથી પણ થઈ ગયા. આપણો જે પ્રશ્ન તો એના પર આવી જઈએ. સુરણ અને યુક્કા વનસ્પતિમાં અનુક્રમે પરાગનયન થાય છે. કોના દ્વારા? તો આન્સર આપણો હવે ક્લિયર થઈ જવો જોઈએ મિત્રો. માખી અને ફૂદા દ્વારા પરાગનયનની ઘટના અહીં થાય છે. સરસ મજાના પ્રશ્નો હતા બરાબર. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેવો અને તમારી નોટબુકમાં એને ઉતારી